રાપર તાલુકા સંકલન સમિતિની બેઠક રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભાખંડમાં રાપર તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં નાયબ મામલતદાર એસ.એસ. રાજપૂત સહિત વિવિધ વિભાગોના અધિકારીઓએ હાજરી આપી હતી. આ મળેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં નાંદા પ્રાથમિક શાળા તાત્કાલિક રૂમ બનાવવા, સરકારશ્રીના પરિપત્ર મુજબ તમામ ગામોમાં માપણી થાય અને ગૌચર દબાણો ખાલી કરાવવા, નર્મદા નિગમમાં કચ્છ બ્રાન્ચની ગાગોદર શાખા કેનાલમાં થોરિયારી ગામ પાસેથી મહાદેવ માણાબા બંધારા ડેમ સુધી તેમજ ગાગોદર શાખા કેનાલમાં કુંભારિયા ગામ પાસેથી પેથાપર માણાબા સીમા રેલાવારા તળાવ માણાબા બંધારા ડેમ સુધી માઇનોર ડિસ્ટ્રિક્ટ કેનાલનું સર્વે કરાવવા, રાપર તાલુકાના નવા બનેલા દેશરપર ગામે નવું મંજૂર થયેલ 66 કેવીનું કામ શરૂ થવા સહિતના પ્રશ્નો રજૂ થયા હતા. લાકડિયા પોલીસ દ્વારા માથાભારે ઈસમોના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ભચાઉ તાલુકાના લાકડિયા પોલીસ મથક હેઠળના શિવલખા ખાતે રહેતા અનિલસિંહ અમરસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ અમરસિંહ જાડેજા નામના આરોપીઓ પર ખૂન સહિત મારામારીના વિવિધ 6 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં શરીર સંબંધી ગુનાઓ અને લેન્ડ ગ્રેબિંગ ગુનાઓ દાખલ છે. આરોપી પોતાના આર્થિક ફાયદા માટે ગામ શિવલખાની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે હોટલનું બાંધકામ કરેલ છે, જે તોડી પાડવામાં આવેલ છે. આ કામગીરી પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાની સૂચના લાકડિયા પીઆઈ જે.એમ. જાડેજા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ભુજમાં હિલ ગાર્ડન સામે આવેલી સરકારી પોલિટેકનિક એ સરહદી કચ્છ જિલ્લાની એકમાત્ર સરકારી ડિપ્લોમા ઇજનેરી કોલેજ છે. વર્ષ 1987 થી સ્થપાયેલ આ કોલેજમાં જુદી જુદી 5 વિદ્યા શાખાઓમાં હાલ અભ્યાસક્રમ ઉપલબ્ધ છે, જેમાંથી મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ તથા કોમ્પ્યુટર એમ કુલ 3 અભ્યાસક્રમોને અગાઉ જ એનબીએની માન્યતા મળેલ છે. જેમાંથી મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ તથા કોમ્પ્યુટર એમ કુલ 3 અભ્યાસક્રમોને અગાઉથી જ એનબીએની માન્યતા મળેલ હતી. હવે એ જ પરંપરા મુજબ કોલેજ ખાતે ચાલતા અન્ય 2 અભ્યાસક્રમો સિવિલ તથા માઇનિંગ ઇજનેરી વિભાગે પણ હાલમાં આ એનબીએની કઠિન પ્રક્રિયામાંથી પસાર થઈને માન્યતા પ્રાપ્ત કરી લીધેલ છે. આમ એક સાથે બધા અભ્યાસક્રમોને હવે એનબીએની માન્યતા પ્રાપ્ત થઈ ગયેલ છે. આવી અનેરી સિદ્ધિ ધરાવતી આ ગુજરાતની એકમાત્ર ડિપ્લોમા કોલેજ બની ગઈ છે. કોલેજની આવી ઝળહળતી સફળતા બદલ ગાંધીનગર સ્થિત ડાયરેક્ટોરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન તરફથી પણ કોલેજને અભિનંદન પાઠવેલ છે. આ સંસ્થા ખાતે આ 2 અભ્યાસક્રમોની ચકાસણી કરવા માટે જાન્યુઆરી માસમાં દિલ્હીથી નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન ઇન્સ્પેક્શન આવેલ હતું. આચાર્ય શ્રી ડોક્ટર જીવી લાખાણી સાહેબે જણાવ્યું હતું કે એનબીએ એક્રેડિટેશન સંસ્થામાં ચાલતા અભ્યાસક્રમોની ટીચિંગ લર્નિંગની પ્રક્રિયાની ઉચ્ચ ગુણવત્તા બાબતનું પ્રમાણ દર્શાવે છે. આનાથી વિદ્યાર્થીઓને તથા વાલીઓને અભ્યાસક્રમની ગુણવત્તા બાબતની ખાતરી મળી રહે છે. આમ કચ્છના વિદ્યાર્થીઓને આનાથી ચોક્કસ ફાયદો થશે. એનબીએ તરફથી એટલે કે નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન તરફથી સિવિલ ડિપાર્ટમેન્ટ અને માઇનિંગ ડિપાર્ટમેન્ટને એનબીએની માન્યતા પ્રાપ્ત થયેલ છે. આ અગાઉ મિકેનિકલ, કમ્પ્યુટર અને ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ એ 3 ડિપાર્ટમેન્ટને ઓલરેડી એનબીએની માન્યતા પ્રાપ્ત થયેલ હતી. તો આ સાથે અમારી સરકારી પોલિટેકનિક ભુજના બધા જ અભ્યાસક્રમોને એનબીએની માન્યતા પ્રાપ્ત થયેલ છે. અને મને ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાત આખામાં ટોટલ 31 પોલિટેકનિક સરકારી પોલિટેકનિક આવેલી છે. એમાંથી ભુજની એકમાત્ર કોલેજને બધા જ અભ્યાસક્રમોને એનબીએની માન્યતા પ્રાપ્ત થયેલ છે. આ માન્યતાથી વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ અર્થે અથવા બીજી કોઈ પણ જગ્યાએ કોર્પોરેટ જોબ્સની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. અને એ માન્યતા પ્રાપ્ત થવાથી વિદ્યાર્થીઓમાં પણ એક અનેરો ઉત્સાહ સામેલ થાય છે. ગવર્મેન્ટ પોલિટેકનિક ભુજ કોલેજને એનબીએનો એક્રેડિટેશનની માન્યતા પ્રાપ્ત થઈ છે, ત્યારે અમે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ વતી આજે પ્રિન્સિપલ શ્રી અને પ્રોફેસરોનું સન્માન કર્યું છે. અમને ગૌરવ થાય છે કે અમે જે કોલેજમાં અભ્યાસ કર્યો, જ્યાંથી અમે એન્જિનિયર થઈને નીકળ્યા, એ કોલેજને આજે તમામ ફેકલ્ટીને એનબીએ પ્રાપ્ત થયું છે. ત્યારે ગુજરાતમાં 31 સરકારી પોલિટેકનિક છે, જેમાંની 100% એનબીએની માન્યતા ધરાવતી કોલેજ થઈ છે, તો ભુજની કોલેજ થઈ છે. ત્યારે અમને ખૂબ જ ગૌરવની લાગણી અનુભવી છીએ. ત્યારે અમારું ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના એસોસિએશનના હોદ્દેદાર તરીકે અમે આજે પ્રિન્સિપાલ સરનું સન્માન કર્યું છે. અને આનાથી જે કચ્છના વિદ્યાર્થીઓ છે, જે અહીં અભ્યાસ કરે છે વિદ્યાર્થી, ત્યારે વિદેશ અભ્યાસ અર્થે પણ જવું હશે ત્યારે એનબીએની માન્યતા પ્રાપ્ત હોવાને લીધે તેમને જોબ હોય કે અન્ય ઉચ્ચ અભ્યાસ તમે ક્યાંય તકલીફ નહીં પડે, ત્યારે અમે આજે ખૂબ જ ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ.
ભુજમાં આજે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને એક નવતર અનુભવ થયો હતો. પશ્ચિમ કચ્છ પોલીસની ગાંધીનગરથી 2 વ્હીલર વાહન ચાલકો વિસ્મયમાં મુકાયા હતા. શનિવારે ભુજના માર્ગો પર હેલ્મેટ પહેરીને 2 વ્હીલર ચલાવતા વાહન ચાલકોને પોલીસ દ્વારા ગુલાબના ફૂલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ અને આસપાસના વિસ્તારમાં ટ્રાફિક પોલીસના જવાનોએ ગાંધીગીરી કરી હતી. હેલ્મેટ પહેરનાર વાહન ચાલકોને પ્રોત્સાહન સાથે જે લોકો હેલ્મેટ પહેરતા નથી તેમને હેલ્મેટ અચૂક પહેરવાનો સંદેશ આપ્યો હતો. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસ અને ટ્રાફિક પોલીસના જવાનોએ ભુજવાસીઓને હેલ્મેટ પહેરવાની અગત્યતાની સમજ આપી હતી. ટ્રાફિક પોલીસની આ નવતર પહેલને ભુજવાસીઓએ આવકારદાયક ગણાવી હતી. કચ્છ પશ્ચિમ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુદા સાહેબના સીધા માર્ગદર્શન નીચે જિલ્લા ટ્રાફિક ભુજ સિટી ટ્રાફિક નિયમનના જાગૃતિ લાવવા સારું આજે હેલ્મેટ જે માણસોએ પહેરેલા એમનું સ્વાગત કરવા માટે આજનો કાર્યક્રમ હતો. આમ જનતા જો હેલ્મેટનો ઉપયોગ કરે તો એક્સિડન્ટ થતો પોતાનો જીવ બચી શકે છે. ટ્રાફિકના નિયમોનું પાલન થાય તો દરેક માટે ફાયદાકારક રહેશે. જે માણસો હેલ્મેટ નથી પહેરતા એ તમામ માણસોનું હું એમ કહેવા માગું છું કે તમે પોતાના નહીં તો પોતાના પરિવાર માટે પણ હેલ્મેટ પહેરો. એક વ્યક્તિ જો કુટુંબમાંથી વડીલ વ્યક્તિ હોય અને એને કંઈ થઈ જાય તો પાછળ આખો પરિવાર રખડી પડતો હોય છે. એના માટે દરેક વ્યક્તિએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ. હું દરેકને સંદેશ આપવા માગું છું, જાગૃત બનો, ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને હેલ્મેટ ફરજિયાત પહેરો. તમે 4 વ્હીલ ગાડી ચલાવતા હોય તો સીટ બેલ્ટ ફરજિયાત પહેરો. ઓવર સ્પીડ ના રાખો ગાડી પ્રમાણસરની જ ચલાવો, જેનાથી તમે અચાનક બ્રેક મારવાની થાય તો બી તમે ગાડી સમયસર ઊભી રાખી શકો. આજે જ્યુબિલી સર્કલ ઉપરથી જે માણસોએ ટ્રાફિક નિયમનનું પાલન કરીને હેલ્મેટ પહેરેલું તે લોકોનું આપણે ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કર્યું છે.